ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સિવિલ હોસ્પિટલની સેવા અને સુવિધા સુધારવા રજૂઆત. રાત્રે ચાલતી રોડ રસ્તા રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર. માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ કાળા તલ, ધાણા અને મગની પુષ્કળ પ્રમાણમાં આવક.
અને રાધારાણી ગ્રુપ દ્વારા બાજરાના રોટલા બનાવવાની યોજાઈ સ્પર્ધા. આ સાથે જોઈએ સમાચાર વધુ વિગતવાર. સિવિલ હોસ્પિટલની સેવા અને સુવિધા સુધારવા રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ સિવિલમાં દર્દીઓને પડતી મુશ્કેલીમાં સુધારો કરી વ્યવસ્થા સુધારવા આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી. તો હોસ્પિટલમાં ઘણા દર્દીઓ રોજે રોજ સારવાર માટે અને જીવ બચાવવા માટે આવતા હોય છે. અવ્યવસ્થાના કારણે અનેક મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. તો વધારામાં કેસ નોંધવા અને દર્દીને ટોકન સિસ્ટમની આટીગુટીમાં નાખી દઈ અને દાજિયા ઉપર ડામ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જીવ બચાવવા આવતા દર્દી શારીરિક રીતે પીડાતા હોય છે અને આવી અનેક અવ્યવસ્થાથી માનસિક રીતે પીડાઈને હિંમત હારે છે. ગરીબ અને મધ્યમ વર્ગ, આર્થિક રીતે નબળો વર્ગ જે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય છે, ત્યારે આવા આર્થિક, માનસિક અને શારીરિક હેરાન પરેશાન દર્દી સાથેનો વ્યવહાર પણ માનવતાને શરમાવે તેવો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ તાત્કાલિક વ્યવસ્થા સુધારવા વિનંતી કરી હતી. દર્દીને કેસ કઢાવવા ટોકન સિસ્ટમ બંધ કરવી, દર્દીને સચોટ અને પૂરી માહિતી મળે તે માટે માહિતી કેન્દ્રમાં જાણકાર સ્ટાફને બેસાડવા, ખૂટતા સર્જન અને ડોક્ટરની તાત્કાલિક રીતે ભરતી કરવા, લિફ્ટ બંધ રાખવામાં આવે છે તેને ચાલુ કરવા માંગણી કરાઈ છે. આ તકે આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આમ આદમી પાર્ટી પરિવાર આવ્યો છે. અમને જાણવા મળ્યું હતું અને અમે પણ સહન કરી રહ્યા હતા કે સૌથી પહેલા ટોકન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. જે કેસ બારીઓ બંધ હોય છે, આ કેસ બારીઓને લઈને ઘણી બધી અગવડતાઓ જનતાને થઈ રહી છે, દર્દીઓને થઈ રહી છે. તો એની પણ ત્રુટીઓ અમે લખીને આપી છે કે આવું ના હોવું જોઈએ. એક સગર્ભા બેન અમને મળે છે અને રોઈ રહી છે કે મને આ 7મો 8મો મહિનો મારો હાલે છે અને મારે આ ધક્કા ખાવા પડ્યા છે. હું 5 માળ ચડીને 5 માળ નીચે ઉતરી છું, આવી મારી પરિસ્થિતિ છે. તો આવા અનેક દર્દીઓનો આ પ્રશ્ન છે અને દર્દીઓના પ્રશ્ન અમે સાંભળ્યા અને સુપ્રીમટેન્ડને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે. કેસ બારીઓનો જ નહીં, માત્ર જે લિફ્ટો હોય છે એ પણ બંધ હોય છે. ગંદકીની તો વાત જ પૂછોમાં. પાર્કિંગ અત્યારે પણ જોઈ આવો કે એટલી ગંદકી ભરી છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દી હાજો થવા આવે ને બીમાર થઈને જાય, આવી પરિસ્થિતિ છે. મારે બીજી વાત કરવી છે સર્જનોની. તો સર્જનો, ડોક્ટરોની પણ ત્રુટી છે, તો એની પણ ભરતી થવી જોઈએ. ઇન્ક્વાયરી ઓફિસ છે, તો ઇન્ક્વાયરી ઓફિસમાં દર્દીઓને વળકા ભરવામાં આવે છે, દર્દીઓને જાકારો આપવામાં આવે છે, એને સરખું ગાઈડન્સ મળતું નથી. એના કારણે દર્દી પોતાના દર્દીને લઈને વાથી વા આખા સિવિલ હોસ્પિટલમાં રસ્તા કાપે છે. આ દરેક મુદ્દાઓને અમે ધ્યાને મૂક્યું છે અને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ગંદકીથી લઈને ટોયલેટ બાથરૂમમાં તાળા મોટા મોટા માર્યા છે, એને ખોલો અને દરેક કેસ કાઉન્ટર ખોલો અને પ્રજાને સગવડતા થાય એવી રીતે કરો. કારણ કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ એ જનતાના મબલક રૂપિયે, કરોડો રૂપિયાના આધાર ઉપર બન્યું છે. આ જનતાને સુવિધા મળવી જોઈએ, એના બદલે અહીંયા કોઈ સુવિધા નથી. એ વાતને લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે અને આગામી દિવસોમાં આવી જ રીતે જનતા રેડ કરીશું અને ભાજપ સરકારની જેટલી પણ પોલ છે અને જે આ સુવિધાઓ ઊભી કરે છે એની સામે અમે આમ આદમી પાર્ટી પરિવાર અવાજ ઉઠાવશું. જે મારા ઘરના છે એ 7 મહિના પ્રેગ્નેન્ટ છે, એટલે મેં એનો રિપોર્ટ કરવા આવ્યો હતો કે કેસ બારી કાઢવાની છે. એટલે ઉપર ગયા, એટલે એણે કીધું પહેલાં કે જૂનો કેસ હાલશે, એટલે ઉપર ગયા તો ત્યાંથી એક પાછો બીજો કેસ કાઢવાનો કીધો કે ભાઈ તમે સોનોગ્રાફીનો કેસ કાઢતા હો. એટલે અમે સોનોગ્રાફીનો કેસ કાઢવા અહીંયા હોલ નંબર આપણે નીચે બારી રહીને ત્યાં આવ્યા. એટલે તે લોકો એટલે આની માથે રાઈડ પડી, એટલે જોરથી બોલી કે ભાઈ અહીંયા નહીં, આમ જાવ કે. એટલે અમે આગળ ગોતતા બધીએ આગળ ગયા. એટલે જે હોલ નંબરની બારી છે એ આ પાછળના વિભાગમાં છે. ત્યાં લાઈનમાં ઊભા રહીને કેસ કાઢ્યો. પછી ઉપર 501માં ગયા, ત્યાં 510માં ગયા, સોરી. પછી ત્યાંથી અમને કીધું કે તમે લોહી લેતા આવો, પ્લસ તમે આમાં નામ થોડુંક ચિઠ્ઠીમાં લખતા હો. મારી પાસે પ્રૂફ છે થોડું, એ કે રાઉન્ડ સર્કલ કર્યું ત્યાં નામ લખતા હોય, તમારું પૂરું નામ જો છે. એટલે 3 થી 4 ધક્કા ખવડાવ્યા અહીંથી. એક તો લીપે ઓવરલોડ છે, એમાં નથી કોઈ અંદર રહી શકતું કે કોઈ વસ્તુ નથી. ફૂલે ફૂલ હવે સાઉન્ડનો અવાજ આવે છે તોય છતાં અંદર પોરવી જ નથી. પ્રથમ તો આપના મીડિયાના માધ્યમ દ્વારા તમામ લોકોને જણાવવાનું કે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જ્યારે આપ આવો છો ત્યારે સરકારશ્રી દ્વારા જે આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ આભાનું જે એપ છે એ પ્લે સ્ટોરમાંથી આપ ઇન્સ્ટોલ કરી, જો આપની પાસે સ્માર્ટફોન હોય તો ઇન્સ્ટોલ કરીને આવેથી અત્રે ઓપીડી કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી.
એટલે કે જો આપની પાસે સ્માર્ટફોન હોય અને આપ આભા એપ ઇન્સ્ટોલ કરી દો તો આપણે ઓપીડી કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં. બીજું એ જણાવવાનું કે જે દર્દીઓ પાસે કે એમના સ્વજનો પાસે સ્માર્ટફોન ન હોય કે મોબાઈલ ફોન પણ ન હોય તેઓ માટે સાદો કેસ કાઢવાની અને ઓપરેટરની હેલ્પથી કેસ કાઢવાની વ્યવસ્થા અત્રે કાર્યરત છે. કુલ 7 કેસ બારી છે અને સાથે 7 કેસ બારીમાં ઓપરેટર કાર્યરત છે. વધુમાં જણાવવાનું કે ઇન્ડોર કેસ બારી ખાતે પણ પૂરતા ઓપરેટર્સની વ્યવસ્થા કરવામાં આવેલ છે. લિફ્ટ સિવિલ હોસ્પિટલની તમામ લિફ્ટ કાર્યરત છે. અમુક લિફ્ટમાં બેઝમેન્ટને લગતું જે કામગીરી ચાલુ છે તેને લીધે એક લિફ્ટને બંધ રાખી અને કામગીરી કરવામાં આવે છે. તે બાબતની પણ પૂરતી જાણકારી અને નોટિસ લગાડી અને કામગીરી કરવામાં આવે છે જેથી દર્દીઓ કે તેમના સ્વજનોને હાલાકી ન પડે. આ ઉપરાંત જણાવવાનું કે સિવિલ હોસ્પિટલ ખાતે ફ્લોર વાઇઝ સુપરવાઇઝર્સને સફાઈની કામગીરી સોંપવામાં આવેલ છે. એટલે ક્લાસ 4ના કર્મચારીઓ દ્વારા જે સફાઈ કરવામાં આવે તેનું સુપરવિઝન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત હું પોતે દૈનિક બેઝિસ પર સફાઈની કામગીરીનો સુપરવાઇઝર્સ પાસેથી સવારે અને સાંજે બંને ટાઈમ રિવ્યૂ રૂબરૂમાં લઉં છું. આમ અત્રેની હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું સિવિલ હોસ્પિટલ ટીમ દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ન્યુરોસર્જન ડૉક્ટર આપણે સિવિલ હોસ્પિટલ ખાતે સીએમ સેતુ અંતર્ગત સાહેબની સહાય લેવામાં આવે છે અને નિયત દિવસે નિયત સમયે તેઓ અત્રે સર્જરી વિભાગની ઓપીડીમાં સેવા આપવા માટે આવે છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના 6 પુલની સ્થળ મુલાકાત કરી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓને પુલની મજબૂતાઈ અંગે રિપોર્ટ આપવા સૂચન કર્યા છે. મંગળવારે સવારે માંગરોળ નજીક પુલની મુલાકાત લીધા બાદ સાંજે જૂનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના 6 પુલની સ્થળ મુલાકાત કરી હતી. વંથલી નજીક વાડલા ફાટકથી સરગવાડા સુધી આવતા 6 પુલનું જોઈન્ટ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી છે. કુલ 6 પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક સ્ટ્રેન્થ મજબૂતાઈનો રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે. ટેકનિકલી અભ્યાસ કરી અને રિપોર્ટ આવીએ તેમાં મરામતની જરૂર જણાશે તો એડમિનિસ્ટ્રેશન દ્વારા નેશનલ હાઈવેની દરખાસ્ત મુજબ કામગીરી માટે વૈકલ્પિક રસ્તાનું આયોજન કરી જરૂરી જાહેરનામું ઇસ્યુ કરવામાં આવશે. આ મુલાકાતમાં નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એસડીએમ અને અધિકારીઓ પણ સાથે જોડાયા હતા. રાત્રે ચાલતી રોડ રસ્તા રિપેરિંગ કામગીરીનું કમિશનરે નિરીક્ષણ કર્યું હતું. જે સ્થળ પર ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની તમામ કામગીરી પૂર્ણ થયેલ હોય તેવા સ્થળ પર અંદાજિત 35 કિલોમીટરના નવા રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના પરિણામે વોર્ડ નંબર 1 થી 15માં આવેલ વિસ્તારના કેટલાક માર્ગો અસરગ્રસ્ત બન્યા છે. શહેરીજનોની સુવિધામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે રોડ રસ્તા રિપેરિંગની કામગીરી તેમજ જર્જરિત બિલ્ડિંગ ઉતારવી અને સુરક્ષિત કરવા અંગે વરસાદની અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તો દરમિયાનમાં કમિશનર દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના ભરડાવાવ, ગિરનાર દરવાજા સહિતના વિસ્તારમાં પેચવર્કના કામનું તેમજ જવાહર રોડ અને જોશીપુરા વિસ્તારમાં જર્જરિત ઇમારતો અંગે નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન શહેરના ભરડાવાવ વિસ્તાર, ગિરનાર દરવાજા વગેરે વિસ્તારોમાં વેટ મિક્સ સાથે જેસીબીથી પેચવર્ક કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં જે વરસાદ આપણો આ સિઝનમાં પડ્યો છે અને જે રોડ રસ્તાઓમાં કેટલીક જગ્યાએ ખાડા પડ્યા છે અને અગાઉ જે ભૂગર્ભ ગટરના કામો થયા હતા અને પછી પણ જે આપણે ખોદકામ થયું હતું તો તે સંદર્ભે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની એન્જિનિયરિંગ બ્રાન્ચ અને વોટરવર્ક્સની બ્રાન્ચ દ્વારા અત્યારે અલગ અલગ રોડની મરામતનું કામ ચાલી રહ્યું છે અને તે સંદર્ભે આજે અત્યારે અહીંયા ભરડાવાવ ચોક ખાતે વિઝિટ કરવા માટે મારી ટીમ સાથે હું આવેલો છું અને આ પ્રમાણે અલગ અલગ જગ્યા ઉપર અમે કુલ 15 વોર્ડ છે
15 વોર્ડમાં એજન્સીની અપોઇન્ટમેન્ટ થયેલી છે અને એજન્સી સવારથી સાંજ દરમિયાન જ્યાં જ્યાં પણ કમ્પ્લેન આવે છે તે અને જે રસ્તામાં મેજર પોટ હોલ્સ દેખાય છે તેની કામગીરી કરે છે. તે સિવાય રાત્રે પણ અમારી ડિપાર્ટમેન્ટલ ટીમ દ્વારા અત્યારે કામગીરી ચાલી રહી છે. એટલે આ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને જો એમાં કોઈ ક્ષતિ જણાય તો તે બાબતે પણ પૂર્તતા કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. જે રોડ્સ બન્યા હતા અને જે ગેરંટી પીરિયડમાં હતા અને તેમાં કોઈ ડેમેજ થયું છે તો એવી પ્રકારની એજન્સીઝને પણ આપણે અત્રેથી નોટિસ આપેલી છે અને હજુ પણ આ પ્રકારના રોડ જે ધ્યાનમાં આવશે તો એમાં એજન્સીને નોટિસ આપવામાં આવનાર છે. જુનાગઢ જોશીપુરામાં આવેલ પીર બાપાની દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. પાદર ચોકમાં આવેલ પીર બાપુની દરગાહ ખાતે દર વર્ષે ઉર્સની ઉજવણી કરવામાં આવે છે, જેમાં જોશીપુરા વિસ્તારમાં રહેતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે રહી અને દેગનું આયોજન કરે છે. આસપાસ રહેતા બાળકો તેમજ તમામ સમાજના લોકોને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. પીર બાપુની દરગાહ ખાતે કોમી એકતાના દર્શન થાય છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પીર બાપુની દરગાહ ખાતે મનવાંછિત મનોકામના પૂર્ણ કરવા માનતા પણ કરે છે. તો મનોકામના પૂર્ણ થયા બાદ માનતા ઉતારવા પણ આવતા હોય છે. ત્યારે ગઈકાલે મોટી સંખ્યામાં લોકોએ પીર બાપુની દરગાહ ખાતે એક સાથે પ્રસાદ લીધો હતો. આપણે અહીંયા જે જોશીપુરા વિસ્તાર છે ત્યાં એક પીર બાપુની દરગાહ આવેલી છે. આજ ઘણા વર્ષોથી એનું મહાત્મય છે અને મોટા પ્રમાણમાં અહીંના જે રહેવાસીઓ છે જૂના જોશીપુરાના અને જે ભાવિક ભક્તો છે એ તમામ કોઈ જ્ઞાતિ જાતિના કે ધર્મના ભેદભાવ વગર અહીંયા હજારોની સંખ્યામાં બાળકો, યુવાનો, માતાઓ, બહેનો તમામ આ ભોજન પ્રસાદી અને ડેગનો લાભ લે છે. અને આ વર્ષોથી પરંપરા છે જે આ લોકો ભક્તિભાવપૂર્વક અહીં જોશીપુરાના જે આગેવાનો છે એ મુકેશભાઈ વાસણ છે, ચંદુભાઈ છે, એમ આજુબાજુના તમામ જે કાર્યકર્તા ભાઈઓ છે જે ગરબીનું પણ સંચાલન કરે છે. આવા ધાર્મિક કાર્યો કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર ભક્તિભાવથી ઉજવે છે અને એકતાપૂર્વક આ તમામ કાર્યક્રમો તમામ સાથે મળી અને જે વિસ્તારના તમામ લોકો છે એ અહીંયા ભક્તિભાવપૂર્વક ભોજન પ્રસાદી સૌ સાથે લઈ અને ધામધૂમથી આ પ્રસંગને ઉજવે છે, જેનો આજે પણ અમે અહીંયા આમંત્રણ હતું એને માન આપી અને તમામ લોકોને ઉત્સાહભેર આ જે ઉત્સવ છે એમાં જોડાઈ અને આ લોકોનો ઉત્સાહ વધારેલો છે. અને તમામને આવી રીતના ધાર્મિક કાર્યક્રમો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જે કરે છે એ કાયમી કરતા રહે. રામપીર ભગવાન અને ખૂબ તમામને સારું સ્વાસ્થ્ય અને આવા કાર્યક્રમો કરવાનું શક્તિ આપે, બસ એવી પ્રાર્થના. જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કાળા તલ, સફેદ તલ તેમજ મગ અને ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડના ઇન્સ્પેક્ટર રક્ષિત ઠુમ્મરે જણાવ્યું હતું કે 24 કલાકમાં સફેદ તલની 750 ક્વિન્ટલની આવક થવા પામી હતી, જ્યારે મગની 24 કલાકમાં 550 ક્વિન્ટલ આવક થવા પામી છે. તો સફેદ તલના એક મણના ભાવ 1600 થી 2000 સુધી રહેવા પામ્યા છે, તો મગનો ભાવ પ્રતિ મણનો 1550 થી 1800 સુધી બોલાઈ રહ્યો છે. એટલું જ નહીં, મગનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતમાં એકમાત્ર જુનાગઢ યાર્ડ ખાતે ખેડૂતો પાસેથી ઉતરાઈનો ચાર્જ લેવામાં આવતો નથી. જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો સારા ભાવને લઈ અને પોતાની જણસી વેચવા આવી રહ્યા છે. હાલ માર્કેટિંગ જુનાગઢમાં સફેદ તલ, કાળા તલ, ધાણા તેમજ મગની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે, જેમાં સફેદ તલની આવક હાલ 24 કલાકની અંદર 750 ક્વિન્ટલ જેવી આવક થઈ રહી છે, તેમજ મગની હાલ 24 કલાકની અંદર આવક 500 થી 550 ક્વિન્ટલની આવક થઈ રહી છે, જેમાં સફેદ તલનો ભાવ 1610 રૂપિયાથી લગાડી અને 2000 રૂપિયાથી ઉપર પ્રતિમણનો ભાવ ઊંચામાં ઊંચો થઈ રહ્યો છે, તેમજ મગનો ભાવ 1550 રૂપિયા પ્રતિમણથી લગાડી અને 1854 સુધી ઊંચામાં ઊંચો ભાવ મગમાં થઈ રહ્યો છે. જે ભાવ ઊંચામાં ઊંચો અને સરેરાશ ભાવ મળતા ખેડૂતોને ખૂબ સંતોષકારક છે, પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે, જેને લીધે ખેડૂતો ખૂબ સંતોષકારક છે. હાલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં સમગ્ર ગુજરાતમાંથી એક જુનાગઢ માર્કેટિંગ યાર્ડ એવું યાર્ડ છે કે જ્યાં ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારની ઉતરાઈનો ચાર્જ લેવામાં આવતો નથી, તેમજ હાલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખુલ્લી હરાજી, ખરો તોલ અને રોકડા નાણાંના સિદ્ધાંત પર યાર્ડ કાર્યરત છે.
આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. રાધારાણી ગ્રુપ દ્વારા બાજરાના રોટલા બનાવવાની સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. આઝાદ ચોકમાં આવેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે રાધારાણી ગ્રુપના મહિલાઓ દ્વારા આગામી બોળચોથના તહેવારને લઈને બાજરાના રોટલા બનાવવાની સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. બોળચોથના દિવસે બાજરાના રોટલા અને બાજરાની વસ્તુ ખાવાના હોય છે, ત્યારે રાધારાણી ગ્રુપ આયોજિત સ્પર્ધામાં મહિલાઓ દ્વારા પોતાના ઘરેથી બાજરાના રોટલા બનાવીને શણગારી લઈ આવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
રાધારાણી ગ્રુપના ચેતનાબેન તન્નાએ જણાવ્યું હતું કે ગ્રુપના મહિલાઓના સાથ અને સહકારથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા. મારું નામ ચેતનાબેન તન્ના છે. આજે રાધારાણી ગ્રુપ વતી હું આજ વાત કરી રહી છું. અમારી સાથે ચાંદનીબેન રાજા, ગીતાબેન ઉનડકટ, જલ્પાબેન જોશી અને ગીતાબેન કોટક બધા મેમ્બર અમે સાથે મળીને આ મહિલા મંડળ ચલાવીએ છીએ. અને અમારો મેઇન ધ્યેય એવો છે કે બહેનો કંઈક કરે અને આગળ આવે. બહેનોમાં અંદર રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવાની અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. ને આજનો પ્રોગ્રામ અમે એવો રાખ્યો છે કે આજે તહેવારો આવે છે, ખાસ કરીને પોળચોથમાં આપણે બાજરાનું મહત્ત્વ હોય છે. તો બાજરાના લોટમાંથી બનતો રોટલો આપણે ત્યારે ખાઈએ છીએ. આ રોટલામાં જ કંઈક નવીનતા, એટલે બાજરા લોટમાંથી બનતા રોટલાની અમે હરીફાઈ રાખી છે. અને રોટલામાં બહેનો કંઈક નવીન કરે તો શું કે તહેવારમાં પણ બધાને કંઈક નવો અલગ ટેસ્ટ જોવા અને જાણવા મળે ખાસ કરીને. અને ટૂંકમાં બહેનો ઓછા ખર્ચે કોમ્પિટિશનમાં પાર્ટ લઈ અને પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે, પોતાનામાં રહેલી જે પોતાની શક્તિઓને બહાર લાવવાની કંઈક ટ્રાય કરે છે બહેનો. અને આમાં અમે અલગ અલગ ઘણા નવા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. અને બીજો પ્રોગ્રામ છે કે હવે આપણે આજથી આપણે એમ કે તહેવારો આમ તો શરૂ થઈ જ ગયા છે, તો અમે એક એવી ગેમ મીન્સ એટલે થોડુંક મેમરી ગેમ જેવું રાખ્યું છે કે તહેવારોને અનુલક્ષીને અમે એક પેપર અત્યારે લેશું, એમાં બહેનોને અમુક નામ પૂછશું અને એ લોકો એને આન્સર આપશે અને પછી એને અમે ગિફ્ટ આપશું અને એની સાથે સાથે હાઉસી પણ રમાડશું. વિસાવદર વિધાનસભા વિસ્તારના રસ્તાઓ રિપેર કરવા પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પત્ર લખી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર થઈ જતા રિપેર કરવા રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે બિસ્માર રસ્તાના કારણે લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. માર્ગ અને મકાન સ્ટેટ તેમજ માર્ગ મકાન પંચાયત વિભાગને કરેલ રજૂઆતમાં માર્ગ મકાન વિભાગના હસ્તકના ડામર પ્લાન્ટ ચાલુ કરી અને વિસાવદર વિધાનસભામાં આવતા રસ્તા ઉપર ડામરથી પેચ કરવામાં આવ્યું છે. તો સતત વરસાદ પડવાથી વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં આવતા માર્ગ મકાન સ્ટેટ તેમજ પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓમાં ખાડા પડવાથી વાહન ચાલકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. તો તાત્કાલિક વિભાગનો ડામર પ્લાન્ટ ચાલુ કરીને રોલર સાથે મજબૂત પેચવર્ક કરી રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા જરૂરી હોવાનું જણાવ્યું છે. આજે મેં માર્ગ મકાન સ્ટેટ વિભાગ જુનાગઢ તેમજ માર્ગ મકાન પંચાયત વિભાગ જુનાગઢને પત્ર લખીને જાણ કરી છે કે વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે, લોકો હેરાન પરેશાન થાય છે. તો મેં એવી પત્રમાં એને વિગત આપી છે કે આપણો અહીંયા ખંભાળિયા, વિસાવદર તાલુકાનો ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે. એ ડામર પ્લાન્ટ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં મજબૂતાઈથી ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ. દાખલા તરીકે અત્યારે વરસાદના કારણે કે ચોમાસાના કારણે ડામર રોડના કામ બંધ હોય છે, તો એજન્સીઓ, જે તે રોડના કામ કરતી એજન્સીઓને આદેશ કરીને એના રોલરો ફ્રી પડ્યા હોય છે, તેના રોલરો મગાવી અને તમામ રોડ ઉપર મજબૂતાઈથી પેચવર્ક થાય, આવી મેં એને રજૂઆત કરી છે. ધોરાજીથી જામનગર તરફ જતા બેગડી ગામ નજીક ભાદર નદી પર પુલ અચાનક જ બંધ કરવામાં આવ્યો હતો. અસંખ્ય વાહનોને હેરાનગતિ થતા ફરી પુલ ચાલુ કરાયો હતો. વેરાવળ, સોમનાથથી જુનાગઢ અને જામનગર જવા માટેનો ધોરાજી અને જામકંડોળા વચ્ચે આવેલ એકમાત્ર મુખ્ય માર્ગ છે. ભાદર નદી પર પુલમાં સમારકામની જરૂરિયાત ઊભી થઈ હોય. સૌરાષ્ટ્ર ગુજરાતમાં અસંખ્ય જર્જરિત હાલતમાં પુલો જોવા મળે છે, ત્યારે ધોરાજી તંત્ર દ્વારા કોઈ પણ નોટિસ કે લોકોને જાણ કર્યા વગર જ, ડાયવર્ઝન કર્યા વગર જ તાત્કાલિક અસરથી વેગડી નજીક આવેલ ભાદર નદી પરનો બંને બાજુમાં માટી નાખીને પુલ બંધ કરવામાં આવ્યો હતો. પુલ બંધ થવાથી સાથે જ વેરાવળ, સોમનાથથી જામનગર તરફ જવા માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબીની મદદથી માટી દૂર કરવામાં આવી હતી. ફરી લોકો માટે પુલ ખુલ્લો કરવામાં આવ્યો હતો. જો સવારમાં નીકળો ત્યાં પુલ બંધ નહોતો હાલમાં, પછી રિટર્ન આવ્યો ત્યાં પુલ બંધ કરી દીધો. પુલમાં કઈ અત્યારે કઈ કામ થયું નથી ભાઈ, અને એમને ખાલી ટ્રાફિક કરીને રોકે છે કારણ વિનાના. એમ કાંઈ નથી કર્યું, ખાલી જેસીબી હાકીને મજા છે. જો વચારે પુલમાં કાંઈ છે નહીં,
વચારે પુલમાં તમે તારે જોઈ લ્યો, તમ તારે દેખાડી દો તમ તારે સાહેબ. કાંઈ નથી, કાંઈ કામ નથી કર્યું કાંઈ પુલમાં તે, અને ખોટે ખોટું અમને ટ્રાફિક કરાવે છે. કેવો ટ્રાફિક નડે? અરે બહુ ટ્રાફિક એમ, અને નડે છે એટલું એમ. અને આ રોડ એટલે કામ ચાલુ હોય તો ભલે હોય, અમે નથી કેતા, પણ ચાલુ કરાવો ઝડપી એમ. આમને કાલાવડથી ને જામનગર લગીનમાં નડે જ છે. બહુ પરિસ્થિતિ કાંઈ નથી, એમાં કાંઈ કામ કરેલું નથી, પરિસ્થિતિમાં નડે છે. ખાલી સરકારને કહેવાનું છે કે ગમે એમ તમે કરીને ઝડપી કરાવો એમ કામ. અમારી રીતે પુલમાં કાંઈ નથી કરેલું. જો ઓનપાઈ બંધ પુલ છે, આનપાઈ બંધ છે. ગયા ત્યાં નીકળતા ત્યાં અમે કાંઈ પુલ બંધ નહોતો, અટાણ આવ્યા ત્યાં એમને બહુ હેરાનગતિ નડી એમ. વેગડીથી કાલાવડ જવાનું અપડાઉન કરું છું આ પુલ ઉપર. આ લોકોએ આજ સવારથી પુલ બંધ કરી દીધો હતો કે એ લોકોએ એવું કીધું કે ભાઈ આ રોડ આ પુલને સમારકામ કરવાનું છે, તો અમે પુલ બંધ કરી. પણ આમાં લોકો હજારો લોકો અવર જવર કરતા હોય. જામનગરથી જુનાગઢથી વેરાવળ હાઈવે નેશનલ પુલ છે આ, બરોબર છે. પણ આ સમારકામ કરવું હોય તો એને 5 દી અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે. બીજું કે એને ડાયવર્ઝનનું બીજો રસ્તો કાઢવો જોઈએ. અને અમે સમજીએ છીએ કે આ પુલ ડેમેજ થઈ ગયેલ છે, છતાં એ કામ થવું જ જોઈએ એમ અમે સાથ સહકાર આપી છીએ કે ભાઈ કોઈની આમાં કાંઈ પણ અકસ્માત થાય તો કોઈની જાનહાનિ થાય એ સારું નહીં. પણ છતાંય આ લોકોએ સવારથી પુલ બન્યો, અત્યારે જો કે ખુલ્લો કરાવી દીધો, છતાંય અમારે સરકારને એવી અપીલ છે કે ભાઈ અમે અહીંથી હજારો લોકો અવર જવર થતા હોય તો આ લોકોને ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી જોઈએ. ઉપલેટામાં આવેલ 40 ગામને જોડતો હાડફોડી પુલમાં મસમોટા ગાબડાને લઈ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બાટવા જુનાગઢ જિલ્લાને જોડતો ભાદર નદી ઉપર ગાડરિયો પુલમાં ગાબડા પડી ગયા હોય વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. ઉપલેટાથી હાડફોડી બાટવા જુનાગઢ તરફ જવાનો જે જૂનો રાજાશાહી પુલ જર્જરિત થઈ ગયો છે. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે 2018માં આ પુલ બને ત્યારબાદ આજ સુધી કોઈ તંત્ર કે કોઈ અધિકારી અહીં પુલનું નિરીક્ષણ કરવા પણ આવ્યા નથી. દર ચોમાસામાં પુલ ઉપર પાણી ભરાઈ જવાને પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે તેમની બાજુમાં આવેલ રાજાશાહી વખતનો પુલ અડીખમ ઉભો છે. સરકાર દ્વારા ગંભીરા પુલ દુર્ઘટના બાદ જાગી સતર્ક થઈ આવા પુલ ઉપર પડેલ ગાબડા તાત્કાલિક રિપેર કરવા માંગણી કરવામાં આવી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સિવિલ હોસ્પિટલની સેવા અને સુવિધા સુધારવા રજૂઆત. રાત્રે ચાલતી રોડ રસ્તા રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર. માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ કાળા તલ ધાણા અને મગની પુષ્કળ પ્રમાણમાં આવક. અને રાધારાણી ગ્રુપ દ્વારા બાજરાના રોટલા બનાવવાની યોજાઈ સ્પર્ધા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.